आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो गया है गुजरात बुलेटिन का। बात करेंगे दोहात की, जहां घर में घुसे 6 से 7 अज्ञात लोग। अगली खबर भी दोहात से है, जहां दोहात जिले के हरौली में बहे 2 गहरे नाले। ऐसी तमाम खबरों पे करेंगे विस्तार से चर्चा। लिमडी में झालौद रोड पर एक मकान में चोर घुस गए। 6 से 7 अज्ञात लोग घर में घुस आए। लोग घर का मुख्य दरवाजा तोड़कर घर में घुस गए। जब चोर घर में घुसा तो घर के मालिक ने मदद के लिए लिमडी पुलिस स्टेशन को फोन किया। लिमडी थाने के पुलिसकर्मी ने अभद्र जवाब दिया। वहीं लिमडी पुलिस स्टेशन के कर्मचारी नंबर कॉल करने पर वह कहता है कि आपने कहीं और फोन किया है। एक चोर घर में घुसा और पुलिसकर्मी ने घर के मालिक को शिकायत दर्ज कराने के लिए पुलिस स्टेशन आने को कहा। ऐसे पुलिसकर्मी के चलते कौन पुलिस से मदद मांगने जाएगा। हालांकि घर के मालिक ने चोरों को पकड़ने के लिए सीधे पुलिस को फोन किया, लेकिन पुलिस चोरों को पकड़ने में असमर्थ रही और उसने घर के मालिक को कोई जवाब नहीं दिया। लिमडी चोरी की घटना के बाद पुलिस प्रमुख की कार्यवाही में कर्तव्य में लापरवाही बरतने पर हेड कांस्टेबल अजीत डामोर को निलंबित कर दिया गया है। हालांकि शिकायतकर्ता ने बताया कि रात को चोर आया था, लेकिन कोई कार्यवाही नहीं की गई। જે સમયે ચોરો ઘરમાં આવ્યા, આપ પણ ઘરમાં હતા, કઈ રીતની પરિસ્થિતિ હતી? તે દરમિયાન હું ઘરમાં જ હતો, તે મારી રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો, પણ રાતે પછી બહાર કૂતરાઓ બધા ભોંકવા માંડ્યા તો મેં બહાર જોયું પણ કંઈ જોવા ન મળ્યું। પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો। તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને, કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ। અને લગભગ આશરે 6 થી 7 જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો। તો મેં તૈયારીમાં ફોન કર્યો, ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં 236 125 પર। તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં, તો તેમને 5 મિનિટ તો ખાલી કોણ બોલો છો, ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો। અગર તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત, પેટ્રોલિંગવાળી મોબાઈલને, તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો। અગર પોલીસની ગાડી બહાર આવીને ઊભી થઈ ગઈ હોત તો આ એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે। એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય એટલે તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા। આજે તસ્કરો આવ્યા હતા, તો તસ્કરો જોડે હથિયાર હતા કે કઈ બીજું કઈ? હા, દરેકના હાથમાં હથિયાર હતા, લાકડી હતી ને એકના હાથમાં કંઈ લપેટેલું હતું, કોઈ તલવાર જેવું કોઈ ધારી જેવું કંઈ હતું। અને અગર કંઈક થતા તો કાલે ઉઠીને જાણ થતી અને મારા કે મારા મમ્મી પપ્પાને કે એવું કંઈ મારતા, દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા, તો એના જવાબદાર કોણ? ગઈકાલના રાત્રિના રોજ લીમડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય, જે અનુસંધાને એમણે રાત્રે 2:30 વાગે લીમડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા, એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોર આવેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં। જે અનુસંધાને આ જે લીમડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર, તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે। જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે। સર, ચોરીમાં કેટલો મુદ્દામાલ ગયો હોય? ચોરીની ફરિયાદ હાલ દાખલ થયેલ પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ 25,000 જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે। જે અનુસંધાને લીમડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો दाखिल करवाने तजवीज़ हाल में चालू है। दाहोद से सी न्यूज संवाददाता नागेश्वर सेन के साथ सुनीता यादव की रिपोर्ट। दाहोद जिले के हैरोला में 2 गहरे नाले बह गए। 3 दिन बाद भी कोई अधिकारी या नेता निरीक्षण के लिए नहीं आया। सिस्टम द्वारा कोई एहतियात कदम नहीं उठाया गया। स्कूल जाने वाले बच्चों की पढ़ाई पर सीधा असर पड़ा। स्कूल जाने के लिए छात्र जान जोखिम में डालकर नदी पार कर पढ़ाई करने को मजबूर हैं। हाँ, बोलो। हेलो, हाँ, અત્યારે 4 થી 5 દિવસ થઈ ગયા, નાળું તૂટી ગયું છે, નદીમાં બધું ધોવાઈ ગયું છે અને અત્યાર સુધી એને કોઈ હોનવાઈ કરતું નથી, કોઈ તપાસ પણ નથી થતી ને અમારા બાળકોને મુખ્ય શાળામાં જવા માટે એટલી તકલીફ પડી રહી છે। બાળકો પોતાના જાનને જોખમથી જઈ રહ્યા છે અને કોઈ સમય કોઈ છોકરું તણાઈ જશે કે મરી જશે તો તેની જવાબદાર કોણ? અત્યાર સુધી અમારા બાળકો અમારા હિરોળા મુખ્ય શાળાથી પ્રાથમિક શાળામાં જવા માટે સાંદરી ફળિયું અને પાંડી ફળિયાને બેને વચ્ચે જે રસ્તો બનાવ્યો છે તે રસ્તામાં નાળું તૂટી ગયું છે, સામે ઉપર તળાવ છે, એનો પણ હમણાં પાણી આવે છે ને એટલું પાણી ફૂલ આવે છે કે અહીંથી બાળકો અને ઢોર અને ડાકરને મનુષ્યોને જવા માટે એટલી સમસ્યા થઈ રહી છે કે હદ બહારની છે।
અને આટલા દિવસો સુધી જો કોઈ અધિકારી કે કોઈ કર્મચારી જો અહીંયા ના આવ્યો હોય તો અત્યારે છેવાડાના માનવીઓનું શું? અત્યારે છેવાડાના માનવીઓ જ્યારે ઇલેક્શન આવે ત્યારે વાતો કરે છે કે છેવાડા માનવીઓ સુધી અમે પહોંચીએ છીએ, કે અત્યારે અમારા અહીંયા 4 થી 5 દિવસ સુધી અમારે કોઈ હોનવાઈ કે કોઈ તપાસ કરે કોઈ સ્થળ પર આવ્યા નથી કોઈ તાલુકામાંથી આવ્યા, નથી સરપંચ આવ્યા, કે નથી કોઈ જિલ્લામાંથી કોઈ અધિકારી આવ્યા દેખાયા નથી અમારો. ને અમારા ખેતરને પણ ધોવાણ એટલું બધું થઈ ગયું છે તેનું શું? ને અત્યારે બાળકો જો મરી જશે ક્યારેક તે ત્યારે જીવનો જોખમે તે બાળકો જઈ રહ્યા છે ત્યારે બધા ઊભા થશે. તે આવું કેમ અમારા માટે? શું નામ તમારું? મારું नाम कटारा महेशभाई कोयाभाई। दाहोद से सीनियर संवाददाता नागेश्वर सेन के साथ सुनीता यादव की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। ऐसी और तमाम खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।